બસ સંતાકલો એમ રહ્યા છે યુવરાજ ગોતી રહ્યો પણ અંતાઈ જા હવે વૈજા છે બાઈક નો માને આજ કે પોપટ ઉપર પોપટ થાય છે એ મિત્રો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કાંઈ આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ ખબર? ચાલો એ તમને ઘરે જઈને કહીશ કે આજે શું છે. પહેલાં હજી બધું ડિસાઇડ કરવું પડશે કે હું ને અને બીજી પણ વાત છે એ કહી દઉં હાલો તમને. આજે અમારે જવાનું હતું સાળંગપુર. સવારમાં વહેલી ટ્રેનમાં જવાનું હતું, 9:30 આવે ને એ ટ્રેનમાં અમારે જવાનું હતું સાળંગપુર. પ્લાન થોડોક કેન્સલ થઈ ગયો કારણ કે યુવરાજભાઈને આપણે જવાનું હતું 4:30નું ટ્યુશન છે એટલે, કારણ કે 12મું ભણે છે એટલે એને તો ભણવાનું તો જરૂરી હોય એટલે આ પ્લાન થોડોક કેન્સલ થઈ ગયો. એટલે એક બીજો નવો પ્લાન કર્યો છે કે હાલો તમને ઘરે જઈને કહીશ. કાલે મહાદેવના દર્શન તમને કરાવું. કાલે કરાવ્યા હતા કે નહોતા કરાવ્યા? કાલે દર્શન કરાવ્યા હતા? લગભગ તો નથી કરાવ્યા. હા, નહોતા કરાવ્યા. કાલે તો નકશુભાઈ હતા. મહાદેવ મહાદેવ મહાદેવ. શું છે દીદી આજ તો છુટ્ટી ને હે ને? વાહ, એલા એલા ઓલા ઓલા બાંધે છે. રાજમાં આવી જાય ખાટો થઈ ગયો. એ કલેલું કા કર્યું. વિરાટ કોહલી ભાઈ પણ જો ગુસ્સામાં. હાલો આજે તમને હું બેટિંગ બતાવું, મારું નહીં પણ આપણે નમનભાઈનું. અને વિરાટ કોહલી ભાઈ પણ બોલિંગ કરે છે. આરસીબી લખ્યું, શું લખ્યું? હા, વિરાટ જ લખ્યું છે. આમ જો એક તો જાવ જ જો. હા, હું ખલેલું. વાહ, ખલેલું ખાય છે બાકી એ આયા દાવા દીધો એ આનંદ તો આવે જ ને. હાલ હવે તારે મારવાની 6 બરોબર. હાલ માર 6 હાલ. ઓ હે હાલો હવે માર. ઓ મસ્ત હતો લ્યો. વાહ વિરાટ. क्या शॉट है यार, अमदा रमे से विराट कोहली भाई बन नाख रहे हैं. क्या शॉट है, सिक्सर. તો ગાઈસ મેં હવે ઘડીક એન્જોય કરી છે અને નમનભાઈ અને વિરાટ કોહલી ભાઈબંધ હવે એન્જોય કરશે. વાહ, અને આ બે ભાઈબંધને રમવું છે પણ બિચારાને રમવા નથી. હવે વિરાટ કોહલી ભાઈબંધ શું કહે છે જોઈએ. હા, બે બિચારાને રમાડવા. એ અને હા ગાઈસ આપણે વાળ કાપી નાખ્યા છે. કેવા લાગે છે મને કોમેન્ટ કરી દેજો. અને આપણી ગાડી આજે ફાઇનલ સર્વિસ થઈ જવાની છે, ધોવા જવાની છે આજે. અને આવડો એક ઇન્ડિકેટર પણ નાખવાનું છે. તો એ બધું આજે આજના બ્લોગમાં થવાનું છે. અને આજનો બ્લોગે પણ બહુ મસ્ત થાય. હજી હું તમને બીજી વાર કહું છું, આજનો બ્લોગે બહુ મસ્ત થાય. હાલો ઘરે જઈને કહું. મમ ચા પી લીધી? ચા પી લીધી? એકલા પી લીધી. એકલા થાળા દો. હાડા દે છે મારે વાટે નો રહેવાનું. ઓ હાવ આર યુ? કેમ છે? મજામાં. હે મજામાં. મજામાં ને? હા, મેં કેવી મજા આવી હતી કા? ક્યાં ગયા હતા આપણે? હા હા, ક્યાં હું છું? બસ આંખ બંધ થઈ ગઈ છે. લ્યો બસ લે. આમ જો ઓલો ક્યાં છે? જો એ શું કરે લ્યા? દડો બેટ રમો તમે? હા, એ હું આઈનન સગાયું એને તો. જલ્દી હો ફટાફટ અંભારતા હોય. એ આપણે ક્યારે કરવું છે ઋતિક? તો રેડી ને? શું કહેશો? ક્યારે ઓલો બ્લોગ શૂટ કરવાનો? અરકુ બોલ. ક્યારે બ્લોગ શૂટ કરવાનો? ક્યારે કરવાનું? બપોર પછી. પછી બપોર પછી 3 વાગે લઈ ગયા તો બપોર પછી જ હોય ને, અત્યારે થોડું હોય. તડકો હોય છે 2 વાગે નથી જવાનું હતું મને ખબર, 3-4 વાગે જવાનું. અને હવે જવાની છે આપણે સોડા લેવા, થમ્સઅપ.
ગાઈસ મિશન ફેલ્ડ એનું કારણ છે કે પેટ્રોલ બંધ છે કારણ કે અહીંયા ચાલે છે રિનોવેશન આપણે હા લાઈન નાખે છે કાંઈ વાંધો નહીં આ ભાઈ એમ કે છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સોડાવાળા ત્યાંથી અને આ ઘરે જઈશું સાચું એ લ્યો ગાઈસ પોપટ આજ કેમ પોપટ ઉપર પોપટ થાય છે એ મિત્રો આયા બંધ છે જો કે અમને સામા મળ્યા હતા પણ હવે શું એ બાજુ આવતા હોય તો કામનું નગર નકામું બરોબર ને તો ગાઈસ આપણે થમ્સઅપ વાળા મળી ગયા છે આપણે તો અહીંથી જ લઈ લઈશું આપણે તો ફાઇનલી મિત્રો આપણે થમ્સઅપ લઈને આવી ગયા છીએ ઘરે અને હવે ઘરે આપણે ન્યૂ ગેમ રમવાની છે તો આપણે ચાલુ કરીએ બધા અત્યારે ઉપર છે તો હું અત્યારે ઉપર જાઉં છું તો ફાઇનલી મિત્રો આપણે ગેમ ચાલુ કરીએ છીએ આમાં કેટલા જણા છે 2 2 4 5 ને 6 જણા છે અને ફોન એ બધાને પોતપોતાનો આપી દીધો છે તમે જોયા રાખજો મજા આવશે હવે ગેમ ચાલુ કરવી જોઈએ ખરા તડકાની આવા જો કાક છું બસ અહીં થઈ જા ચાલ તું હાલ વાંધો નહીં હાલો તનુ અને પીયું અને હું નેનું હાલ તું જા ચાલો રેડી હું દાદી આવું તમે બધા હાંતા જજો રેડી તો ગાઈસ ઓકે જો એને પણ ચાલુ કર્યો છે વિડીયો ઓકે ટાઈમર ચાલુ કરી દેજે હામ મે જાજે હા વાંધો તમ તારે એક ને વાડી દો આજે ધોવી તો આપણે જોઈ લેવી તમ તારે અડધી કલાક છે તો ચાલો ગાઈસ ગેમ ચાલુ થઈ ગઈ છે હાલ નેનું એ ભાગો પોતપોતાની રીતે હે તું એકલો કેમ લાગે ગાઈસ આવ્યો છે એટલે બધા અહીંયા આવશો તો ક્યાં જાય કેમ લાગે ગાઈસ અહીંથી આવશે મેં તો સપના ફેર લીધી હું તો આવ્યો કોણે એવું લાય ઓલા બે તો આવ્યા યુઝ ગાઈસ ક્રાંતિની આવ્યા છે ઈ સાહેબ હજી તો 1 મિનિટ નથી થઈ ને આપણે 3 ને તો ગોતી લીધા એ તનો એલા રૂતલોન ગ્રંથિ હજી મિત્રો 2 ચડી ગયા જો આ છે ને ઉભા દોડ્યા જાય જો આ 1 આ 2 હજી તો જો 1 મિનિટ પૂરી થઈ ને 5 માં ધબડકો રેડી થઈને 5 માં ધબડકો થપ્પો થઈ ગયો અંદર નથી રહેવાનું આખી અમારે ઋતિકભાઈ અને ગ્રંથિ એના થપ્પો થઈ ગયો છે તો હવે હું આવશું 5 જણા પકડાઈ ગયા કયા 5 પકડાયા મને ખબર 5 જણા પકડાઈ ગયા તરનું નામે 2 છીએ અને 3 છીએ તો એ તનુ પકડાઈ ગયો તરનું બેનું સંતાકલો અમે
હું ને ત્રણ થી વૈદ્યા આવે આ ભાઈ મામા અને નેનું હા ઈ તો ટોપાઈ આખું તો હલાવું હાલ જાવ મારે ઉપર જા ક્યાં છે ઓ ગાઈસ મજા આવે છે અત્યારે યુલો છે ધાબા ઉપર લા યાર હું આખી આકાશમાં ઉડે રખડો એવો ભાઈ બોમન લેને જોડતા પછી ધાબા પરથી જોઈ ન જાય તો સારું છે અત્યારે ગલ્લીમાંથી નીકળ્યો છું હું અત્યારે આવી ગયો છું રસોડામાં તો ક્યાં શું હાલો આવ્યો ઉપરથી ન જોવે એ જાવ ના માગા નેનો આવી ઉભી રે નેનું જો આમાં નેનું વ્યાય આવી જા નેનું આવી ગઈ છે ગાઈસ જોઈ શકો અંતરી જા નેનું બસ ન્યા બસ વાહ બરોબર છે 4 મિનિટ ઉપર થઈ ગયું છે નેનું મારા વિડીયોમાં તો 4 મિનિટ 5 મિનિટ થવા આવી કોણ બાકી છે ઓ ફાઇનલી ગાઈસ અમે હું ને નેન બાકી છે કાલ યસ હાલે નેનું ઊભી થાજે હમણાં હું કોમથી ગાઈસ અત્યારે હજી અમને હું આવી ગયો છું ગલીમાં ગાઈસ હજી હમણાં પકડ્યા એને કોઈ નથી અહીંયા પણ નથી કોઈ અહીંયા તો પણ ગાઈસ અને અહીંયા જે ઘરતો શાંત લાગે ઓહો ગાઈસ હજી એક ગાઈસ હવે ભાઈ મામા એક બાકી રહેશે યો બસ ને યાર ગાઈસ કડાઈ ગયો અને ભાઈ મામાનો પણ થપ્પો થઈ ગયો છે કેમ પણ બધાને છેલ્લા મળ્યો ને એ તો તમે આમથી આમ દોડતા હતા ને એટલે હા આમ તો સુધી 10 મિનિટે નથી પૂરી થયો હા ચપ્પલ પહેરીને દોડે તો પકડાઈ જ જાય ને એવું છે સપલાનો અવાજ આવતો હોય છે કા વાત હવે કોણ દે છે હું તા દઈ દઉં હા તમે તો ફાઇનલ મિત્રો હવે મારો વારો આવ્યો છે શું કે વાલ કપાવાના જવાનું જ છે હાલો અરવિંદ આવ્યા છે અરવિંદ કેમ છે હા મજામાં ને હું લેવા આવ્યા છે અરે રોકાઈ જાવ ને નથી જવું રેવો છે કા આગુ બેન નથી જવું એમ કહું છું એ લે બસ જો હાલો નથી જવાનું હાલો બરોબર નથી જવાનું હાલો કેન્સલ કે જવું જ પડશે જવું જ પડશે આને કેમ મોબાઈલ ને એમ થાય છે તને સારું હાલો આગુબેન આવજો અરવિંદ આવજો બરોબર અમે વાળ કપા છે માલ લેવા જાવી છે બ્લોગ આપણે હવે કરી નાખી ગાઈસ મજા આવી ગઈ ગાઈસ આજનો દિવસ એટલે આજનો દિવસ એમ જોરદાર દિવસ કારણ કે ગેમ જે રેમાં છે ને હાઈડ એન્ડ સીક વાળી ગેમ બહુ મજા આવી મજા જ આવી ગઈ ઘણા બધા મારા બહેનો પણ મને એમ કીધું અમુક દુકાને આવે એ બધા એમ કીધું કે હારા વાળ કાપ્યા છે આ વખતે કટિંગ સારું છે વાળ બાલ હારા કાપ્યા છે એ થેન્ક યુ કે આખો લુક જ ચેન્જ થઈ ગયો લુક ચેન્જ થઈ જાય ને કારણ કે આ તો આ બધું હરકી કરી નાખી આ બધી આછી કરી એમ હજી હાવ કાઢ નાખવાનો વિચાર હતી પછી એ દુકાનવાળા ભાઈ કે રહેવા દે નહીં કે નથી કાઢવી હાવ કે નહીં સારી લાગી કે તો અમે તો રહેવા જો આછી રહેવા દેજો તો બ્લોગ આપણે એન્ટર નાખીએ બહુ મસ્ત દિવસ જો ગાઈસ આજનો સુપર એમ કે સુપર એટલે સુપર વાગ્યા છે 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા મસ્ત મજાના બ્લોગમાં ભાગી રહ્યા છે ભાઈ મામા તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે થમ્સ અપ લેવા આ છે સોરી કટિંગ